સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લેડી સુપરસ્ટાર મમતા સોનીજીની 2025માં આવનારી નવી ગુજરાતી ફિલ્મ ઇન્સ્પેક્ટર મમતા ફિલ્મના શૂટિંગના ફોટોઝ અને વિડીયોઝ મમતા સોનીએ તેમના સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા છે। આજના વિડીયોમાં આપણે આ ફિલ્મ વિશે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મમતા સોનીજીની આ 2025માં આવનારી એક્શન ડ્રામા ફિલ્મ છે, જેને સતીશભાઈ ગજ્જર પ્રોડ્યુસ કરવાના છે। હજુ આ ફિલ્મની બીજી કોઈ અપડેટ સામે આવી નથી, પણ મમતા સોનીજીએ આ ફિલ્મના શૂટિંગના ફોટોઝ અને વિડીયો શેર કર્યા છે, જેમાં આપ સૌ મમતા સોનીજીને જબરજસ્ત અંદાજમાં જોઈ શકો છો, જેમાં તેઓ પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં જોવા મળી રહ્યા છે અને આપ સૌ તેમને બુલેટ બાઇકમાં પણ પોઝ આપતા જોઈ શકો છો। આ મમતા સોનીજીએ ઇન્સ્પેક્ટર મમતા ફિલ્મમાં જબરજસ્ત એક્શન અંદાજમાં જોવા મળશે અને અન્યાયના વિરુદ્ધ લડાઈ કરતા પણ આ ફિલ્મમાં તેઓ જોવા મળશે। મમતા સોનીજીની આ ઇન્સ્પેક્ટર મમતા ફિલ્મનું શૂટિંગ હાલ જોરોશોરોથી ચાલી રહ્યું છે અને આ ફિલ્મ સિવાય પણ મમતા સોનીજીની 2025માં 3 બીજી ગુજરાતી ફિલ્મો પણ જોવા મળશે, જેમાં તમને પ્રતિકાર 2 ફિલ્મ, સાતિર ફિલ્મ અને સાતિર ફિલ્મમાં મમતા સોની વકીલના રોલમાં જોવા મળવાના છે। તે પછી તેમને ભાઈ એક રક્ષક ફિલ્મ પણ જોવા મળવાની છે અને ભાઈ એક રક્ષક ફિલ્મમાં પણ મમતા સોની એસીપી ભવાનીના રોલમાં જોવા મળવાના છે। આ મમતા સોનીની આ 3 ફિલ્મ બાદ મમતા સોનીજીની ચોથી ગુજરાતી ફિલ્મ ઇન્સ્પેક્ટર મમતા ફિલ્મ હશે અને આપ સૌ જોતા જ હશો, મમતા સોનીજી હવે તેમની ગુજરાતી ફિલ્મોમાં અલગ અલગ પ્રકારના રોલ પ્લે કરી રહ્યા છે અને તેમને આ રોલમાં પણ ઘણા પસંદ કરવામાં આવી રહ્યા છે। અને આપ સૌ જાણતા જ હશો, મમતા સોનીજી 2015માં પણ જગદીશભાઈ ઠાકોરની સાથે બેવફા સાજન ફિલ્મમાં પણ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળ્યા હતા અને તે ફિલ્મમાં પણ તેમને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા। અને ફરી એક વખત મમતા સોનીજી તેમની આવનારી નવી ગુજરાતી ફિલ્મ ઇન્સ્પેક્ટર મમતા ફિલ્મમાં પણ જબરજસ્ત પોલીસ અધિકારીના રોલમાં જોવા મળવાના છે। તો મમતા સોનીજીની આવનારી આ નવી ગુજરાતી ફિલ્મ ઇન્સ્પેક્ટર મમતા ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને તેમની આ ગુજરાતી ફિલ્મ ટૂંક જ સમયમાં સિનેમાઘરોમાં જોવા મળી શકે છે। તો આપ સૌને આ વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ